ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા મહીસાગર જિલ્લા ન્યાયાલય લુણાવાડા ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એમ.એન. ગડકરીએ તકનીકનું અનાવરણ કર્યું હતું અને આ સેન્ટરનો મુખ્ય હેતુ કેસના સાક્ષીઓ માટે જુબાની આપવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે। હવે સાક્ષીઓને જુબાની આપવા માટે કોર્ટમાં શારીરિક રીતે હાજર રહેવાની જરૂર રહેશે નહીં। તેઓ આ વિડીયો કોન્ફરન્સના સુવિધાઓનો ઉપયોગ કરીને તેમના નિવેદનો રેકોર્ડ કરાવી શકશે। આ પહેલ સમયથી અને નાણાં બંનેની બચત થશે અને ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી અને સુલભ બનશે। વર્ચ્યુઅલી ઔપચારિક સાક્ષી જુબાની કેન્દ્રનું ગુજરાતના 28 જિલ્લાઓમાં ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। આ ઔપચારિક સાક્ષી કેન્દ્ર પોલીસ અધિકારી, તેમના તમામ સ્ટાફ, મેડિકલ ઓફિસરશ્રીઓ, મોબાઈલ કંપનીના નોડલ ઓફિસર, FSLના અધિકારીઓ જુબાની આપી શકશે અને તેમને જે તે જિલ્લામાં નોકરી કરતા હશે ત્યાંથી પોતે જુબાની આપી શકશે અને લાંબા અંતરની મુસાફરી તેમની ટળશે।